નમસ્કાર મિત્રો, આપણે ટીકડાથી નીકળી પડતા ગોમમાં આપણે આજે જવાનું હતું મૂળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પાટણ. આજે સુરેશભાઈ મશીન ચાલુ બીને આવી ગયા ઢીલા થડવા માટે. તમે સુરેશભાઈ ઓળખતા કરી દો કોમેન્ટ. અમે પહોંચી ગયા ગોમમાં છે અમારા ગોમના ભાઈઓ. હવે આપણે પહોંચી ગયા શરણ માતાના દર્શન કરવા માટે. હવે આપણે આ બે ઢીલાની નીકળી પડે પાટણ હોમાં. આ બે ઢીલા પીવું તો કાળી ભેંસનું થોડું દઈ. આપણે પહોંચી ગયા ભાટોર ને ભાટોરથી 2 નંબરમાં જવાનું હતું પાટણ હોમું. આપણે ભાટોરથી નીકળી પડે ભાટોરથી આપણે જવાનું હતું જેલાણા હોમું. આપણે પહોંચી ગયા જેલાણાની સ્કૂલે ને આપણે હવે જવાનું હતું ગોલપનેડા હોમું. હવે જાતે મસ્તાની ગેંગ. આપણે પહોંચી ગયા ગોલપનેડાથી જવાનું હતું પાટણ હોમું. આપણે પહોંચી ગયા પાટણ ને આ મહાદેવના મંદિર જવાનું મેન ગેટ. હવે આપણે પહોંચી ગયા મહાદેવના મંદિર કોમેન્ટમાં લખી નાખો હર મહાદેવ. આ છે મંદિરનું એન્ટ્રી ગેટ. આ છે મંદિરના બહારનું દ્રશ્ય. તમે પણ આ મંદિરે આવેલો તો કરી દો કોમેન્ટ. આપણે મંદિરની અંદર પહોંચી ગયા તમે પણ દર્શન કરી લો. પછી 15 તારીખની શિવરાત્રી છે એટલે હવે ચાલી રહી છે શિવરાત્રીની તૈયારી. આપણે આવી જતા ઢાબા પર ઓથી નડાબેટની બોર્ડર ખાલી 100 કિલોમીટર થેટી છે. હવે બેઠેલે ફોટો પડાતી શરબાબા મંડી. ઓય હતું એક સુંદર મજાનું તળાવ. આ કચુકા હાટે લીધેલ કૂતરો. આ કૂતરો તેમાં દૂતે તો પોતે તે પાટણ. અલ્યા ભાઈ આપણે મેન વસ્તુ તો ભૂલી જ જાવ. શિવરાત્રી દાડે મોટા ભાઈ મેળો થાય છે. મેળાની બધા લેવતા આવી તમે પાટણ. અને હવે આપણે નીકળી જતા ઘર હોમાં. આપણું ટિકિટ વ્લોગ તમને સારું લાગે તો લાઈક કરજો. જય દ્વારકાધીશ સ્ટેશન પર.